તો વડોદરામાં વધુ એક વખત ગ્રાહકને કડવો અનુભવ થયો છે। સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। ગ્રાહકને કડવો અનુભવ થયો છે। શહેરના પ્રખ્યાત હનુરામ ફૂડ્સના આઉટલેટમાં આ ઘટના બની હતી। ગ્રાહકે ખરીદેલી ફરાળી પેટીસમાંથી કોપર વાયર નીકળ્યો। મહિલા ગ્રાહકને ઉપવાસ હતો અને ફરાળી પેટીસ ખરીદી હતી। તો ખરીદેલી ફરાળી પેટીસમાંથી કોપરનો તાર નીકળ્યો છે। મહિલા ગ્રાહકે સમગ્ર વિડીયો ઉતારી અને તેને વાયરલ કર્યો છે। તેનો વિડીયો સામે આવ્યો છે। મંતવ્ય ન્યૂઝ આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી। સંવાદદાતા તુષાર પટેલ ફોન લાઈન પર જોડાયા છે। જી, ગ્રાહકને કડવો અનુભવ થયો છે। પેટીસમાંથી આ કોપર વાયર નીકળ્યો છે। આ અંગે કોઈ ફૂડ વિભાગે તપાસ કરી છે કે કેમ, શું વિગત? ચોક્કસથી સ્મિતા, અવારનવાર વડોદરા શહેરની અંદર ખાદ્ય પદાર્થોમાં આ પ્રકારની વસ્તુઓ નીકળતી હોય છે, જેને લઈને તેના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા હોય છે, જેનાથી વડોદરાના જે ફૂડ શોખીન લોકો છે તે લોકોને ખૂબ સચેત રહેવાની જરૂર પડે છે, કેમ કે જે આ બ્રાન્ડ છે હનુરામ ફૂડ એ ખૂબ વિખ્યાત બ્રાન્ડ છે અને ખાસ કરીને ખૂબ જ ઓછા સમયમાં વડોદરા શહેરમાં તેને પ્રસિદ્ધિ પણ મેળવી છે પોતાની ક્વોલિટી માટે। પરંતુ જે રીતે શિવરાત્રીના દિવસે ગ્રાહકને પોતાની ફરાળી પેટીસમાંથી કોપર વાયર નીકળવાની જે ઘટના હતી એ ઘટના બન્યા બાદ હવે ક્યાંક ને ક્યાંક હનુરામ ફૂડ્સની જે ક્વોલિટી છે તેના ઉપર પણ સવાલ ઉભા થાય છે। ગ્રાહક દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, રજૂઆતને પણ તેઓએ ધ્યાન પર ન લીધા બાદ ગ્રાહકે આ વિડીયો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર વાયરલ કર્યો હતો અને મીડિયા સુધીને પહોંચ્યો છે। પરંતુ આરોગ્ય વિભાગ પાસે અવારનવાર નાની મોટી અનેક ફરિયાદો આવતી હોય છે, ત્યારે આરોગ્ય વિભાગ આ દિશાની અંદર ચોક્કસથી કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે। હાલાકી જ્યારે આ પ્રકારના અહેવાલો મીડિયામાં પ્રસારિત થાય છે ત્યારે આરોગ્ય વિભાગ સફાળું જાગે છે, પરંતુ કામગીરી માત્ર કાગળ પર કરીને સંતોષ માનતું હોય એમ લાગે છે। કોઈ કડક કામગીરી કરીને સમાજમાં દાખલો બેસે એ પ્રકારની જો પાલિકા કાર્યવાહી કરશે તો આ પ્રકારની વૃત્તિ, આ પ્રકારના વિડીયો ચોક્કસથી વાયરલ થતા અટકશે એમ લાગી રહ્યું છે। જી સ્મિતા। બિલકુલ તુષાર, આભાર આપનો। તો વડોદરામાં વધુ એક વખત ગ્રાહકને કડવો અનુભવ થયો છે, જેમાં શહેરના પ્રખ્યાત હનુરામ ફૂડ્સના આઉટલેટમાંથી આ ઘટના બની છે। જો કોપરનો વાયર પેટમાં ગયો હોત અને કોઈ દુર્ઘટના થઈ હોત તો તેની માટે જવાબદાર કોણ? ફૂડ વિભાગ પર સવાલ ઉઠવા પામ્યા છે, કારણ કે ફૂડ વિભાગ દ્વારા ન જેવો દંડ ફટકારીને માત્ર સંતોષ માનવામાં આવે છે અને તેના જ કારણે આવી ઘટનાઓ અવારનવાર બનતી રહે છે।